હું જ્યારે નાનો હતો તો તમે કેટલી વાર મારું છી પીપી સાફ કર્યું હતું? હું પેન્ટમાં મૂતરી જતો હતો? ના, પેન્ટ નતો પહેરતો, ચડ્ડી પહેરતો. તમે નાના ને પહેલી વાર ક્યાં જોયા હતા? તો આમ અફસોસ થયો કે મજા આવી? અફસોસ થયો તો. જુગલભાઈ તમારી ગર્લફ્રેન્ડ નું નામ જાહેર કરો. જુગલભાઈ ના લગ્ન કરાવી દો. મારી બહુ બધી ગર્લ્સ છે જે ફેન છે. મારો ફોટો નાની ફોનમાં. આની માટે વાઇફ ક્યારે આવશે? કોની ઘરે? તમારી તો ઘરવાળી હોય નહીં. તારી ને. પ્લીઝ ટેલ અબાઉટ યોરસેલ્ફ. હેલો ગાઈસ. બોલ તમારા વિશે કહો. મારા વિશે એટલે એવું નહીં, તમારા વિશે એમને થોડીક જણાવો. તમારું આખું નામ, તમે ક્યાં રહો છો? મારું નામ ગીતાબેન ગોસ્વામી. હા. તમારા ધણીનું નામ? નારાયણગીરી ગોસ્વામી. તો ક્યાં રહો છો? જુનાવાડા. તો આજ આપણે શું વિડીયો શું બનાવીએ છીએ? આપણે क्या बोलूं मैं इस पे? આજે આપણે શેનો વિડીયો બનાવવાનો છે? શેનો બનાવવાનું શું કે? મેં તમને કીધું ને. શું કીધું તું? શેનો વિડીયો છે આજે આપણે? નાની નો. યાદ કરો શું વિડીયો હતો? મેં તમને કીધો આપણા ફોલોવર આપણને પ્રશ્નો પૂછશે, એનો આપણે જવાબ આપવાનો. હા, પણ તું કે તો મને ખબર એમ નહીં, પણ એવો વિડીયો બનાવવાનો ને. આજે અમે વિડીયો બનાવવાના છીએ. તમે પ્રશ્ન પૂછશો એનો જવાબ આપીશ. આવડશે એવો આપીશ. બરોબર. જે બી કહીશ સાચું કહીશ, ખોટું નહીં બોલું. મારું નામ ગીતાબેન છે. એટલે ગીતા ઉપર હાથ નહીં મૂકવાનો સાહેબ, મારું નામ જ ગીતાબેન છે. હું સાચું બોલીશ. તો ગાઈઝ આપણે હવે શરૂઆત કરીએ. હું પેલા બેહી જાઉં, ડોન ની જેમ બેઠો છું. નાની તો શરૂ થાય છે. પહેલો પ્રશ્ન, પેલા મુરગી આવી કંડું આવ્યું પેલા મુરગી આવી. જીવનમાં કઈ રીતે? ઈંડું આવ્યું તો જ મુરગી આવે ને. આ તો પેલા ઈંડું આવ્યું ને. તો હા, ઈંડું આવ્યું, મુરગી આવી. ઈંડું આવે. ઈંડું આવ્યું મુરગી પહેલા? આવે પછી ઈંડું આવે ને. પેલા મુરગી આવી, ઈંડું આવ્યું. ઈંડું આવ્યું પછી મુરગી. ઈંડું શેમાંથી આવે? મુરગી હતી. તો પછી મુરગી આવી, ઈંડું આવ્યું. મુરગી ઈંડું આવ્યું. ઈંડું આવ્યું, મુરગી આવી. ઈંડું આવ્યું. આ બહુ કન્ફ્યુઝિંગ ક્વેશ્ચન છે ગાઈઝ. બરોબર, આનો જવાબ કોઈ પાસે નહીં. હવે ક્વેશ્ચન છે, નાની હું જ્યારે નાનો હતો તો તમે કેટલી વાર મારું છી પીપી સાફ કર્યું હતું? એવો પ્રશ્ન છે. ઘણી વખત કર્યું જોઈએ ને, નાનું હોય એટલે. આમ તોય આમ કેટલી વાર ઘણી વખત કર્યું. કર્યું છે કે નહીં કર્યું? કોઈ હા, છી હું તો કરેલું, ના કરું. કરેલું. એવું ખરેખર? હા, ખરેખર. હું પેન્ટમાં આમ મૂતરી જતો હતો? ના, પેન્ટ નતો પહેરતો, ચડ્ડી પહેરતો. હવે પ્રશ્ન આવે છે, બહુ જોરદાર પ્રશ્ન. તમે નાના ને પહેલી વાર ક્યાં જોયા હતા? પેલા જોયા જ નતા. તો લગ્ન કરવા હતા ને જોયા હતા. તો પછી એ નક્કી બી કેમ? મોયરામાં. એ મારા મા બાપ જોઈ આયા, હા નક્કી કરી આયા. હા. પછી જાન લઈને આયા, મોયરામાં આયા હતા ને જોયા. તો આમ અફસોસ થયો કે મજા આવી? અફસોસ થયો તો ને. બહુ અફસોસ થયો તો? કેમ? કારું જોયું હોત તો સારું હતું. તો હા પાડત કે ના પાડત? ના પાડે. તમારા બીજા ભાણિયાએ પ્રશ્ન પૂછ્યો છે, નયને. જુગલભાઈ તમારી ગર્લફ્રેન્ડ નું નામ જાહેર કરો. બોલો નાની, કરું કે ના કરું? ના. તમને શું લાગે છે, મારી ગર્લફ્રેન્ડ છે કે નહીં? એ હશે પણ ના કરાય અત્યારે. જાહેર ના કરાય. પેલા નયન કે તું કર, તું મોટો છે, પછી જુગલ કરે. ઓ નાની માં સેલ્યુટ બાકી તમને સેલ્યુટ સાહેબ. નાની બોલ. આમાં પ્રશ્ન છે, એમાં લખ્યું છે નાની, હું તમને નહીં કહેતો. નાની જુગલભાઈ ના લગ્ન કરાવી દો. બોલો શું કેવું છે એના વિશે? ના, અત્યારે નહીં કરવાનું. જોરથી એમ બોલો સાહેબ. અત્યારે નથી કરવાનું. કમાય, પોતાના પગ ઉપર ઉભો રહે, પછી લગ્ન કરાવવાનું. બરોબર? એટલે વધારે પૈસો કમાય પછી. હા એમ પગ ઉપર ઉભો રહે એવું ના કહે. હું પગ ઉપર તો ઉભો જ રહેશે. હા પણ અમારામાં એવું કઈ પગ ઉપર ઉભો રહે પછી પહેરાઈએ એમ. પણ આમ વહેલા કરાવી દો છે. ના, ઉતાવળ હોય મારે. 5 વર્ષની વાર છે. 5 20 નો થયો 25 લગ્ન કરાવશે? નાની સપોર્ટ નહીં કરતા સાહેબ, શું કરવાનું? ના, નથી. કોકે પ્રશ્ન પૂછ્યો છે, તમારી ગર્લ ફેન છે? મારી બહુ બધી ગર્લ્સ છે જે ફેન છે, પણ આ ગર્લફ્રેન્ડ પૂછવા માંગતા હતા. અને એમાંની એક ગર્લ ફેન ની વાત કરીએ ને તો આ મારી ફેન જ છે. મારો દરેક વિડીયો સાહેબ મને ના યાદ હોય, પણ આમને તો યાદ જ હોય. શું વાત છે, આમ જુઓ તો ખરા. આ જો આ ક્વેશ્ચન છે, મારો ફોટો નાની ફોનમાં. એન્ડ પછી ક્વેશ્ચન છે, નાનીની ઉંમર. સાચી કહેવાની, ખોટી નહીં કહેવાની. 62. કેટલા? 62. 62. 60 ને 2 62. 60 ને 2 62. બરોબર. નાનીની ઉંમર 62 વર્ષ. ગીરી બાપુ મારા ગામમાં આવવાની શું ફી લેશો? 1 લાખ રૂપિયા રોકડા પ્લસ 28% જીએસટી. બરોબર, તમે ગણી લો. 1,28,000 રૂપિયા જેવું થાય છે. તૈયાર રાખો, પછી આપણે આવી જઈશું. નાની કા કમબેક કરાવો, આપકા તો હોને સે રહા. ફૂલ સપોર્ટ ફોર નાની. બોલો
મારા ફોલોવર મને એવું કઈક નાની જોડે વિડીયો બનાવો અને નાની આગળ લાવો. તમે આગળ નહીં આવવાના હોય, નાની આગળ લાવો અને તમને બધા સપોર્ટ કરે છે. શું કેવું તમારી મને? સારું કહેવાય. સારું ના કહેવાય, શું કહેવાય? થેન્ક યુ. થેન્ક યુ. થેન્ક યુ નહીં, થેન્ક યુ. થેન્ક યુ. તમારો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર. આવું માર ના શીખવાડવાનું હોય, તમારા મનમાંથી ઈચ્છા થવી જોઈએ કે હા તમને લોકો સપોર્ટ કરે છે. 2-3 વિડીયો બનાવીશ તો આવડશે ને, શીખવું પડે ને. એકડો પહેલાથી શીખવા તો આવડે ને બગડો. એ સાચું. હા. એની પછીનો ક્વેશ્ચન છે, આની માટે વાઇફ ક્યારે આવશે? ઘરવાળી ક્યારે આવશે? કોની ઘરવાળી? તમારી તો ઘરવાળી હોય નહીં. તારી ને? હા. કીધું તો ખરા, હજુ 4-5 વર્ષ વાર છે. બસ થોડુંક બધાને ઉતાવળ છે લગ્ન કરવા. ના ઉતાવળ નહીં ને સાહેબ, મને ઉતાવળ નહીં, તમને શેની ઉતાવળ છે wife લેવાની? આ હસતો ખેલતો જુગલ તમને નહીં ગમતો? કાલ સવાર મને બંધાઈ નાખશે, બરોબર લગ્ન થઈ જશે, મારી વહુ મારી સામે જોશે નહીં, શું કરવાનું? અલા જોશે નહીં, જોશે તો ખરી જ તે નહીં, જોશે તો ખરી, જોશે. તો મને તે જોવા નહીં દે. જોવા નહીં દે. ભાઈ સિંગલ છું. સિંગલ એટલે ઘરવાળી છે કે નહીં, ગર્લફ્રેન્ડ છે કે નહીં, બધા ના જ પૂછું છું. નાની શું કરવાનું? બધાને ઉતાવળ છે. બધાને ઉતારો હોય. બધા કોમેન્ટમાં લખો કે જુગલભાઈના લગ્ન કરાવો નાની, એવું બધા જ નાનીને કહી દો એવું, એટલે મારા લગ્ન આમ થઈ જાય. આમ પબ્લિક કમેન્ટ કરે તો મારા લગ્ન કરાવી નાખશો? હા, કરાઈ નાખો. 100 કમેન્ટ ગાઈસ, આ કરાઈ બ્લોગમાં નાખવાના. 100 કમેન્ટ આવી, તમારમાં લગ્ન કરી દેવાના. હા. બોલ્યા છો? હા. આમ વિડીયોમાં જોઈને કહો કે જો 100 કમેન્ટ આવી તો તો જુગલભાઈના લગ્ન કરી નાખો. આખું ફરીથી બોલો, કરાઈ દેવાનું. આખું બોલો. 100 કમેન્ટ આવી 100 કમેન્ટ આવી તો કરાઈ દેવાનું. પાક્કું? પાક્કું. અને બહુ કોણ ગોતશે? હું ગોતીશ. પાક્કું? હા, પાક્કું. બોલ્યા બાદ બોલે હો. હા. કરો સાહેબ કોમેન્ટ. 100K ક્યારે થશે યુટ્યુબમાં અને તમે કઈ સ્કૂલમાં સ્ટડી કરી છે? 100K થશે, વાર લાગશે પણ થઈ જશે. અને કઈ સ્કૂલમાં સ્ટડી કરી છે? આપણે સ્ટડી કરી છે 1 થી 5 ધોરણ કેદે કુમાર મંદિર બાવળા, 6 થી 8 આકે વિદ્યા મંદિર, 9 થી 12 આકે વિદ્યા મંદિર बावड़ा. नानी की खूबसूरती का राज क्या है? ये क्वेश्चन आया है. नानी की खूबसूरती का राज क्या है? મારું ક્યાં ખૂબસૂરતી છે તો રાજુ. તો એમની તો કોઈ પૂછે નહીં સાહેબ. તમે ક્યુટ લાગતા હશો, તમે પ્રીટી લિટલ બેબી લાગતા હશો તો તમને પૂછ્યું હશે. ના, હું ક્યાં ક્યુટ છું? મારી કેવી લાગે? ક્યુટ નહીં, ક્યુટ. ક્યુટ નહીં. નાની ક્યુટ છે કે નહીં કમેન્ટમાં જણાવવા વિનંતી. બરાબર, આપણે એ કમેન્ટે વાંચીશું. હેર કટ કેમ કર્યા? મોટા વાળ હતા ને તો આમ હેવાતા હતા પણ હારા નતા લાગતા. કેમ કે શું છે, વાળ આખા વિખરાયેલા હોય અને ક્યાંક ગયા હોય તો આમ અલગ લાગીએ થોડાક, એટલે મેં કીધું કપાઈ નાખીએ. મોટા પ્રોપર થયા હોત, પ્રોપર હેરસ્ટાઈલ કરાવી હોત તો સારા લાગત, પણ મેં કીધું કપાઈ નાખ્યા. નેક્સ્ટ ક્વેશ્ચન. મને એવું પૂછ્યું છે, મારા નાની ના મમ્મી ની ડેટ ઓફ બર્થ, જન્મ તારીખ જન્મ તારીખ તો ના હોય ને યાર. નહીં યાર, તમને તમારા મમ્મીની જન્મ તારીખ યાદ નહીં? ઉંમર કેટલી હશે? એમની ઉંમર હશે 85 વર્ષ. અને ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન, મારા નાનીના મમ્મી હજી જીવે છે, એટલે મારા મમ્મીના નાની પણ હજી જીવે છે. તો તમે વિચારો કેટલી લાંબી એજ છે એ લોકોની. આપણે આટલું બધું નહીં જીવવાના. આપણે 60 વર્ષે 70 વર્ષે ડબલું ડૂશ, બરોબર. આ તો આમના લોકો જીવે છે. એમાં નાની જીવશે 80 વર્ષ 90 વર્ષ. દાદી આપકી જવાની કે સુના દો કુછ કિસ્સે. એક એવું ઘટના તમારી જવાનીની, લગ્ન પહેલાની કે લગ્ન પછીની. આમ શું વાત, શું કરી બતાવ્યું મેં એવું કંઈક? શું કરી બતાવી? તમને ખબર એમ તમારી નાનાની એક સ્ટોરી કહો. આમ કંઈક મામા નાના કોકને માર્યા ચોડ્યા હોય એવું કંઈ? એ તો મારી જોડીને તો રોજ આવતા હતા. કોનું યાદ રાખું હું? કે કોઈ એક આમ કે ના કોક નામ એવો ઠોક્યો હોય ને જોરદાર, આમ મજા આવી જાય સાંભળવાની એવું કંઈ? એક વખત અમે પિક્ચર જોવા ગયા હતા. હા. મારા 12 નોકરો હતા, લારીઓ ચલાવતા હતા. એટલે હા. તો એક નોકરને કીધું કે ટિકિટ લઈ આય પિક્ચરની. હા. તો કે સારું. તો એને 2 ટિકિટ મંગાવી, લાવ્યો 3 ટિકિટ. તો ટિકિટમાં તો બાજુમાં જ બેસવાનું આવે, 3 લીધી. તો એને પૂછ્યું કે તું ટિકિટ 2 આપી અમને, એક ટિકિટમાં એ બેઠો. બીજા દિવસ ઘરે આવ્યો તો મારે ને કે 2 ટિકિટ મંગાવી હતી તો 3 ટિકિટ કેમ લાવ્યો તું? એવો માર્યો ને, બીજા દિવસ અમારા ઘરે નોકરી ના આવી. લે, એટલો માર્યો તું. ખાલી એક ટિકિટ લીધી એમાં. ટિકિટ એક વધારે લઈને આવ્યું. કે તું વધારે ટિકિટ લાવ્યો જ કે? તો કે હું મારા પૈસે લાવ્યો. ભલે મારા પૈસેથી લાવ્યો. અમારા જોડે શું કામ આવ્યો તું? હા, મારી જોડે આવ્યો કેમ તું? હા, એના માટે. અમાર બંનેની પર્સનલ સ્પેસ છે નહીં નાની? અમાર બંને એકલા પિક્ચર ના જોવી હોય, તું આય તો પછી અમે હરકી પિક્ચર ના જોઈએ. પ્રેમની 2 વાતો ના થાય નહીં? આઈફોન ને શું થયું તો તારે નવો લેવો પડે.
આ વસ્તુ નાની કહે છે. નાની, શું થયું તું મારા જૂના ફોનને? પાણીમાં નાખી દીધો તો નવરાવા. આખું કો આખું આખું એટલે જો નાવા ગયા હતા પાણીમાં, શું કહેવાય, સ્વિમિંગ પૂલ, વોટર પાર્ક, Water સ્વિમિંગ પૂલ park. ના કહેવાય, સ્વિમિંગ પૂલ. હા એ જે આવડે. પાણીમાં ગયા હતા નાવા, તો પોતે ઓલાને બી નવરાય, શું કહેવાય, ફોન ને બી એને બાકી ના મુકાય, ટિકિટ લીધી હોય એટલે, તો એને બી નવરાય. તે તો હપુચો નહીં ઉપર પહોંચી ગયો એટલે નવો લેવો પડ્યો. તો નાની ક્વેશ્ચન તો હવે પતી ગયા છે. તમારે મને કઈ પૂછવું છે, બોલો કઈક. શું પૂછવું? તમને જે પૂછવું હોય. કઈ પૂછવું નહીં મારે. તમારે મને કઈક પૂછવું હોય તો હું તમને જવાબ આપું આજે. મારે નહીં પૂછવું. સો ગાઈઝ, આજ માટે આટલું જ. બરોબર, ક્વેશ્ચન બધા પતી ગયા છે. આમ તો હતા બીજા ક્વેશ્ચન, બધા એના એ જ કોમન. ભાઈ નાનીની એજ શું છે, નાનીનું નામ શું છે, બરાબર. જુગલભાઈની ગર્લફ્રેન્ડ કોણ? ચાલો ભાઈ, ગર્લફ્રેન્ડ જેવો હોય છે નહીં, એ જ 2 નંબરની વસ્તુ છે. એ બધું કરશું જીવનમાં જ્યારે થાય ત્યારે, બરોબર. તો ક્વેશ્ચન બધા પતી ગયા છે અને આજનો ક્વેશ્ચન આન્સર વિડીયો પૂરો થાય છે. બીજા તમારા જે ક્વેશ્ચન હોય મને પર્સનલી પૂછજો, એ કઈનો જવાબ નહીં મળે, બરોબર. આજનો વિડીયો પૂરો થાય છે. મળીએ જલ્દી નેક્સ્ટ વિડીયોમાં. કાલે મળીશું. કાલે બનાવીશું ને દાલ પકવાન. હા, ઓકે, કાલે મળીશું. કાલે મળીશું. હમ. પછી આ વિડીયોને લાઈક કરી નાખો, આ વિડીયો લાઈક કરો, 100 કમેન્ટ કરો. જુગલભાઈના લગ્ન કરાવવા કે ના કરાવવા, 100 કમેન્ટ. 100 કમેન્ટ કરો. લગ્ન કરાવીશું. જો 100 કમેન્ટ આવી તો હા, ફરીથી બોલો. ફરીથી નહીં બોલવાનું, એનું એ ફરીથી બોલો. 100 કમેન્ટ કરો, લગ્ન કરાવીશું. કરો. અને હું ક્યુટ છું કે નહીં એ કમેન્ટ કરી દે. હા, એ ચોક્કસ. શું મસ્ત. એ પૂછવાનું છે તમારે. તમારે જાતે નહીં કહેવાનું કે હા હું ક્યુટ છું, એવું નહીં કરવાનું. એમને પૂછવાનું કે હું ક્યુટ છું કે નહીં. જુગલ કેવો લાગે છે એ બતાવજો, કેજો બસ. સારું મને ભાઈ, હિન્દી ગુજરાતી ઓછું આવડે છે, હિન્દી વધારે આવડે છે. હમણાં કે कैसा મને- लगता है वो दिखाना. ઓકે ભાઈ, તો હું કેવો લાગુ છું એ કહી દેજો, હા, બરોબર. બસ. મને ખબર જ છે હું કેવો લાગુ છું. કોઈ ખાલી ખોટી છે ને ઇજ્જતની ધજીયા ના ઉડાડી દેતા, બરોબર. ચૂપચાપ વિડીયો જોઈને પૂરો કરી દેજો. લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો. મળીએ ગાઈસ જલ્દી નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી સ્વસ્થ સુખી રહો, મજા કરો, આવજો, ટાટા, બાય બાય.